જય શ્રી કૃષ્ણ બધાયને. અમે બધાય આશિષભાઈની સગાઈ માટે રાજકોટ આવી ગયા છીએ મામાના ઘરે. તો ચાલો હું તમને બધાને મળાવું. ચાલ આવી જાઓ. પહેલા મળીએ મારા નાનીજીને. નાનીજી જય શ્રી કૃષ્ણ કહીએ. આમાં ખાલી એમ કહો છે. હવે આપણે મળીએ અમારા જમાઈ ભાવિન કુમાર, પ્રશાંતભાઈ અમારા મામાજી જય શ્રી કૃષ્ણ, અમારા માસા જય શ્રી કૃષ્ણ. હવે અહીંયા અમારા છે એકતાબેન. શું બનાવો છો એકતાબેન? રસોઈ ચાલે છે. અને આ છે ભાભી શું કહું મામી. જય શ્રી કૃષ્ણ મામી. આશિષભાઈ અમારી સગાઈમાં ચાલીએ મળીએ બધે સગાને. જય શ્રી કૃષ્ણ બધાયને. કેમ છો બધાય? હાય જેનુ. હાલો મૂકું છું. બાય. જય શ્રી કૃષ્ણ બધાયને. હવે અમે બધા વાડીએ આવી ગયા છીએ આશિષભાઈની એન્ગેજમેન્ટ માટે. અત્યારે હમણાં દાંડિયા રાસ છે તો બધા રેડી થાય છે. તો ચાલો હું તમને બધાને મળાવું. જેનુ મારી સાથે આવી ગઈ છે. તો હવે હું જેનુ અને મોબાઈલ મધુમાસી ભેગો છે. તો ત્રણેય જણા મળીને તમને આશિષભાઈના ફૈજી. જય શ્રી કૃષ્ણ.
બર્થડે ને થેન્ક યુ બધાનો આભાર થેન્ક યુ ખુશી જાગી ગઈ બર્થડે મમ્મી હેપી બર્થડે મમ્મી થેન્ક યુ હેપી બર્થડે માસી થેન્ક યુ મને આઈ કો ફોન કરો હેપી બર્થડે માસી થેન્ક યુ થેન્ક યુ ઓકે હાલો હાલો માસા પંખો બંધ કરો કર્યો તો નહીં 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 હવે બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર હેપી બર્થડે ટુ યુ ઓલું ગીત ગાઓ હાલો બાર બાર દિન ये आए बार बार दिन ये गाए तुम जियो हजारों साल मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू હાલો પેલા મામા આવી જાય મોઢે લગાડજે યાર લગાડવાનું નથી આવું આવું માસા ફોન લેજો મારા સમજો રેડી ગવડાઈજો ગવડાઈ છે છાસ છે આ કમ્પ્લીટ થાળી થાળી હાલ બસ લાવ હા બરોબર છે બરોબર છે બારું
ઓલીનો આવે ને આનો 8 તારીખે આવે એનો 4 દી પછી આનો પાકું છે ને એ કે એ ખોટું બોલે ગઈ મામી એમ ના કહેવાય તો વર્ષમાં 4 નો આવે નહીં ગઈ તો કઈ આઈ તો કઈ હરી હરી ભાઈ બેહી જાઓ મમ્મા આગળ ફૂલ જ છે મૈત્રી 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 ઓલો કેવો નથી કાલ ભગાઈ છે તો યાર એના લઈ આવ્યો ભગાઈ જેવો હાલ હા માં બધા પૈસા વાળા કોણ છે આ બધે ભાઈ ઈ રેવા દે બધી રીતે રોવા માંડ્યા પુષ્પી પંદર રહીશ 15 ના ના હા બસ આ એક આ બેન નો લઈ લો એટલે ઘણું ખબર પ્રોફેસર હલે તો ફકરી નાખો ફકરી નાખો પેલા આવ્યો આમ ફકરી નાખો હા હાથ કરો આયો પછી હું આમ નાખતો થેન્ક યુ હાલો બા હેપી બર્થડે મધુ કયો હાલો ધીરજ માસી એમ નહીં તમે કીધું તું ગીત ગાઈ શક હાલો बार बार ये दिन आए बार बार ये दिल गाए तुम जियो हजारों साल ये मेरी दुआ हैप्पी बर्थडे टू यू मधुरी હાલો ચિંતનભાઈ હા માસા તમારે તો શબ્દ ઓલા મેજીક બર્થડે હા હો ભાઈ હા બાર વીકાના હોમવર્ક Happy birthday, my dear and lovely life partner. હાલો ભાઉ હાલ ભાઉ હેપી બર્થડે માસી મારી વાલી મોટો બેનને હેપી બર્થડે થેન્ક યુ બાય હાલો બેન હેપી બર્થડે થેન્ક યુ ભાભી ચાલો તમે ખુશ છો માસી અરે હું આજે એટલી ખુશ છું તમે બધાએ મને એટલી સરસ સરપ્રાઈઝ આપી ને આ મારો જિંદગીમાં યાદગાર દિવસ રહી જશે બધાને થેન્ક યુ હેપી બર્થડે માસી તો હવે મધુ માસીએ બધા માટે આઈસ્ક્રીમ મંગાવી છે તમે બધા આઈસ્ક્રીમ ખાવાના છીએ અને આખું શું મેં કેમ લીધી છે ત્રણ કેમ તો વાંધો નહીં આઈસ્ક્રીમ પીવી તો નહીં જામેલી છે ને આઈસ્ક્રીમ જામેલી છે કે પીવાની નથી અને પછી અમારા જયેશ કુમાર પણ આવી ગયા છે એ થોડા લેટ આવ્યા છે તો એને
સૂઈ જવું તો અમે ક્યારના એને ઉઠાડી છીએ પણ ઉઠતી નથી ને હવે જેવા જયેશ કુમાર આવ્યા એટલે ઉઠી ગઈ. કેમ ભાઈ જયેશ કુમાર તમને કઈ ભાવુમાં આજે કઈ નવું ના લાગ્યું? કેવા લાગે? સાચું સાચું સારા લાગે છે? અમારી બેની તો મસ્ત જ છે. હવે જો હું તમને બધાને મળાવું. બધા આઈસ્ક્રીમ ખાય છે અહીંયા. એ બધા અહીંયા કોણ છે? બધુ માસી આ બાજુ આવી જાઓ. બધા આઈસ્ક્રીમ ખાય છે. બર્થડે પાર્ટી. હા બર્થડે પાર્ટી ચાલે છે. હવે હું ખાઈ લઉં. તો અહીંયા હું રેડી થઈ ગઈ છું અને હું ને દિવસ અત્યારે આસિત અને એકતાને લેવા જઈ છે ને દિવસ અને દિવસ ડ્રાઈવ કરે છે અને હું એની સાઈડમાં તો હવે અમે આસિતભાઈને લેવા આવી ગયા છીએ. તો અહીંયા આસિતભાઈ રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને ભાવિન કુમાર પણ આવી ગયા છે. હું કે આસિત હવે અમે લોકો એકતાને લેવા જઈ રહ્યા છીએ. તો હવે અમે લોકો આસિતના ફોટોશૂટ માટે જઈએ છીએ. મેં તમને કીધું હતું કે અમે એકતાને તેડવા જઈએ છીએ. તો એકતા મેડમ રેડી થઈને આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જોઈ શકો છો કે મસ્ત લાગે છે પરી જેવી. એવું ભાવિનું કેવું છે કે પરી જેવી લાગે છે. મેં કીધું કે મસ્ત લાગે છે. Actually મને એવું લાગે છે કે હું મારી સગાઈમાં પણ આવી રેડી નથી થઈ છે. મારા ભાઈની સગાઈમાં રેડી થઈ છું. પહેલી વાર તો આવી નહીં ગઈ હમણાં કે મને એવું લાગે છે કે મારી જ સગાઈ છે. તો ભાવિક કુમાર તમારે પાછી સગાઈ કરવી છે? તો રિંગ લેતા જયો. આ તો નહીં ચાલે, આ નહીં ચાલે. શું કરવાનું ભાવિક કુમાર? ચાલો ભાઈ બાય. હવે આપણે ક્યાં જઈએ છીએ તો કહી દે. યારી ડેમ જાય છે ફોટોશૂટ કરવા માટે ભાઈનું. અને તેની જો કે અમારું પણ થશે સાથે સાથે, કેમ કે યારી ડેમમાં અમારું નથી લોકેશનમાં.
કેક કાપે ત્યારે બોલજો અહીંયા જો એક મિનિટ અહીંયા જો ભાઈ ઓકે હવે અમે બધા ઘરે આવી ગયા છીએ અને હવે આસિફભાઈને પાટલે બેસાડવાના છે. તો બધાય જો હોલમાં બેઠા છે. હું તમને બધાને બતાવું. ચાલો. ફોટો નું કરતે વિડીયો You